વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા રૂપિયા 1.92 લાખની કિંમતના 11 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કરાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલા તથા તાલુકા પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી રૂપિયા 1,92,292ની કિંમતના 11 જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હોય, જેથી આ તમામ મોબાઈલ ધારકોને સોમવારે સાંજે વાંકાનેર પોલીસ મથક ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સમીર સારડા, સિટી PI HA જાડેજા, તાલુકા PI BV પટેલ તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઈલ પરત કરી પોલીસ પ્રજાનું મિત્ર સૂત્ર સાર્થક કર્યું છે. સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન બંનેના ઉપક્રમે તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં વાંકાનેર સિટી અને તાલુકા પોલીસે પોતે મહેનત કરી અને અલગ અલગ મોબાઈલ શોધી આપ્યા છે. એ મોબાઈલ ધારકોને આ મોબાઈલ પરત કરવાનો કાર્યક્રમ હતો, જેમાં વાંકાનેર સિટીએ 9 મોબાઈલ શોધી આપ્યા છે અને 9 મોબાઈલની કુલ કિંમત આશરે 1,51,000 જેવી થાય છે. અને એ તમામ મોબાઈલ ધારકોને બોલાવી અને આ કાર્યક્રમમાં એમને મોબાઈલ હસ્તાંતર કરવામાં આવ્યો. અને સાથે 2 મોબાઈલ છે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હતા અને આ કામે વાંકાનેર પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ તાલુકા પોલીસ સ્ટેશનમાં PI શ્રી હુકુમતસિંહ જાડેજા અને BV પટેલના હોય આ કાર્યવાહી કરી હતી અને લોકોએ મોબાઈલ પોતાનો પાછો મળતા પોતાની હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.